નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના કડતા કાંડમાં જે ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો હતો એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રવીણ રામ દ્વારા જે ખેડૂતોની પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં પહોંચ્યું છે અને ચુડા તાલુકાના એક ગામમાં હું અત્યારે ઉપસ્થિત છું અને મારી સાથે કેટલીક બહેનો છે। ખાસ કરીને મારે તમને પૂછવું છે કે તમારા ગામની શું સમસ્યાઓ છે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે છે કે કેટલા ભાવ મળે? મળતા નથી। 1200-1300 રૂપિયા મળે। 500 રૂપિયા દાડી 12 વાગે તા ઘીરે તો પૂરું કામ કરતા નથી, બરોબર ને? શું કહેશો તમે? ખેડૂતોને જે ભાવ નથી મળતા એને લઈને શું કહેશો? અમે તો એમ કેવા માંગીએ કે અમારે ભાવ જોઈએ કપાના। અમારે ખેડૂને જો કઈ વળતું નથી, દાડી બહુ મોંઘી છે। 500 રૂપિયા દાડી હોય, 12 વાગે છૂટા થઈ જાય તો અમારે કોઈ પણ વળતું નથી। તો અમે શું કરીએ? બાળ બચ્ચાને ભણાવવા, જમાડવા, કોઈ લગ્ન પ્રસંગ કરવા તો અમે શેના કરીએ? તો કે અમારી પાસે હોવું તો જોવે ને। તો અમારે એક વાડી છે, અમારા ખારસ વાડી બધાય છે, તો એને કોઈ માર્ગ નથી, તો અમે હાલીને ક્યાં જઈએ? આડો ડેમ છે, ડેમ ભર્યો હોય તો અમારે પાણી ભર્યું હોય, પછી અમારે આમ ફરીને ભેંજાળ ફરીને જવું પડે, બધી જમીન બૂટ મારે। તો અમારે કરવું શું? તો અમારે થોડુંક તો જોવું પડે ને ખેડૂત આમ। તો મત અમે હાવાણાને જ દેશું। આજે તમે અહીંયા સભામાં આવ્યા છો, આ સભા કોની છે? ઓલા હાવાણા વાળાની। એટલે સાવરણાવાડામાં કોણ કોણ નેતા છે સ્ટેજ ઉપર છે, એના નામ આવડે છે? હા, પરસોતભાઈ સોલંકી છે, પછી વિશુદાનભાઈ ગઢવી છે, તો પછી ખૂબ બધા સરસ રામભાઈ છે। હા, બોલો તમને રોડ રસ્તાના પ્રશ્નો છે, તમે કીધું કે તમારી જમીન બુડમાં છે, બરાબર? તો કેટલો ટાઈમ સુધી ચોમાસા પછી કેટલો ટાઈમ પાણી ભર્યું હોય રસ્તા? આખું વર્ષ જ ભર્યું રે। 3 વર્ષ હા, 3 વર્ષ છે ભર્યું જ રે। 4 વર્ષ થયા। સાવરણાને મત આપવા છે, શા માટે? શા માટે સાવરણો કેમ કોંગ્રેસે છે? કોંગ્રેસે કઈ કામ જ ન કર્યું, શું કરવી? તો ભાજપ તો કરે, હવે શી ખબર વણ આપ કરે તો મારા હાથમાં છોકરા હોય ને તેડે ભેંદા જવું પડે। ભેંદા છે ને કેમ અમારે પગવું વાળીએ, રોજ અંધારું થાય, 8 કલાક લાજ દે, 8 કલાક લાજ દે, એમાં કાપ કરે છે, એમાં પાવું શું અમારે? અને પૂરતું લઈ લે, પૂરતું બધું લઈ લે, કાટલા તમારે આવ્યો અમારે એટલો આવે એટલે અમારે દેવાનું, પછી અમારે ભરવું જ પડે। 8 કલાક લાજ દે, એમાં 3 કલાક કાપે છે, એમાં પાવું કેમ અમારે? અને અમારે આ કાખમાં છોકરા લઈને ભેંદા જવું પડે તેડી, એમાં અંધારું થતા ઘીરે અને અમારે તો અમે અમારે માર્ગ નું કરે કઈ તો થાય ને, અને અમને કઈ મળતું નથી। સરકાર છે દે હે, બધા ઊંચાઈ જ્યાં ખાઈ જાય। કોની સરકાર છે? હા, અત્યારે તો ભાજપ જ છે ને। તો ભાજપ કામ નથી કરતી? પણ ના, કઈ કરતી નથી અમારે, અમારું કઈ ગાતા નથી, કઈ નહીં। કેટલી જમીન છે? હા, જમીન કેટલી છે? જમીન 5 વીઘા છે, એમાં બુટમાં દાડીએ જવાનું। બુટમાં જાય શું કરે? શું દાડી હું હાલે? 500 રૂપિયા। પણ એમાં ઘરમાં કેટલા સભ્યો છો? ઘરમાં 10 હોય, 5 દો પછી 500 રૂપિયા દાડી, 5 વીઘા જમીન, આમાં આખા વર્ષનો ખર્ચો નીકળી જાય। હોય ને ભણાવવાના હોય તો હા। દવાના ભાવ કેટલા લે? દવા 60 1000 રૂપિયા, 2000 લીટર ના દેવી, શું અમારે વધે? કઈ વધતું નથી। નાની દીકરીઓ ભાગી જાય છે અમારી, તો એ કબજે કરે છે, એ પરણે લગ્ન કરાવી દે છે, તો એને માવતર ને શું સમજવાનું? કાલે અમારા એક દીકરાના લગ્ન છે, એ દીકરી ભાગી છે, એ કોર્ટમાં લગ્ન કરી દેશે। તો પણ હર્ષ સંઘવી તો હમણાં એવું કીધું નવો કાયદો આવ્યો છે કે દીકરીઓને માતા પિતાની પરમિશન વગર લગ્ન નહીં થાય। કાલે વહી જાય, કઈ કોઈ માતા પિતાની કાલે જ ઘટના બની। આજ અમારા દીકરાના ગણ્યા છે, તો મતલબ તો સરકાર ખોટું બોલે છે? હા, સરકાર ખોટું બોલે છે, સરકાર જ બધું કરે છે। સરકાર આ બંધ કરે લગ્ન કરવાની, તો અમે અમારી દીકરીને પાછી લાવી,
તો એ સરકાર બંધ જ કે સરકારના લગ્ન કરી દેશે. શું આખી ઘટના શું બની હતી? લગ્ન ક્યારે હતા અને કઈ રીતે ઘટના બની આખી? આજ અમારે આજ ગણ્યા હતા. આજ કાલે અમારે જાન લઈને જવાનું હતું. આજ રાતે દીકરી ભાગી છે. હવે એને હવે અહીંયા દીકરો મા વૈનાનો દીકરો છે. હવે ઈ છોકરી ભાગી છે. કયા સમાજની દીકરી હતી અને કયા સમાજમાં ગઈ? હવે ઈ દીકરીને હજુ બહાર નથી પડ્યું, ક્યાંય હાથ નથી આવી એવું એના માવતરે કીધું. કોળી પટેલ છે. લગ્ન થઈ ગયા છે છોકરીના? ભાગીને જ્યાં ગઈ છે ત્યાં જડી નથી હજુ ક્યાં છે કોઈને ખબર નથી. સરકારને કબજે કરવું પડે કે ને. અમારા દીકરા ક્યાં અમારે લગ્ન કરવા? દીકરી ભાગી ગઈ, હવે અમારે શું ભાવ જોખાવ? તો પછી સરકાર 18 વર્ષ થાય એટલે કે લગ્ન કરી દે. અમારી પાસે સગવડ હોય જોઈએ ને લગ્ન કરવાની. તો સરકારને એવું કબજો ન કરાય ને કે તમે 3 મહિને તમને ખબર પડે કે લગ્ન કરી નાખ્યા. સરકાર તો સરકાર કરે તો દા થાય ને છોડી ભાગે ને નકર ભલાયું જેલમાં પૂરે. અમે બીજો આ નો ભાળે તો બીજો એવો કરે આ કોઈ ધંધો. પછી આ સમાજમાં અત્યારે દીકરી ખેતી નહીં કરે એના કારણે સગપણું થવા ખૂબ અઘરા સમાજમાં એવી સમસ્યાઓ છે. પણ તો અમાર પાસે ક્યાં નોકરી હોય છોકરાને? શું માગે? શું ડિમાન્ડ શું હોય? ડિમાન્ડ શું? દાડીએ જાતો એટલે નો સંબંધ કરે. દીકરી ભાગી ગઈ પછી દીકરો શું કરે? વાંઢો જ ફરે ને અમારા. એમ નહીં, તમે સગપણ માટે માગું નાખો તો શું શરતો તો રાખો? એમ કે દીકરા નોકરી છે તો સંબંધ કર્યું. અમારી દીકરી કામ નહીં કરે તો આપણી પાસે શું હોય? જમીન માગે તો કામ નહીં કરે. હાલો તો અમે શું કરીએ? અમારા છોકરા ભાઈ શું કરે? વાંઢા જ રહે ને. નકર કોઈ લેસન ન હોય તોય સંબંધ ન થાય. કઈ વ્યસન ન હોય, માવા નો ખાય, પાન નો ખાય, કોઈ ફરવા ન જાય, પણ તોય સંબંધ ન થાય. દીકરી જ ભાગી જાય. લો શું કરું? સરકાર લગ્ન કરી દે 3 મહિને તમને ખબર પડે. ગુજરાતમાં દારૂબંધી છે. શું તમારા ગામમાં કે વિસ્તારમાં દારૂ મળે છે? ના, દારૂ મળે જ છે. આયા નો મળે. કુડલામાં મળે. પણ દારૂ વેચાય તો છે ને? હા, વેચાય છે દારૂ વેચાય. અને બીજી શું સમસ્યાઓ છે ગામમાં? રોડ રસ્તા ને બધું સારું? રસ્તા તો હારા છે. આંગણવાડીમાં નથી ફેંકાણું. છોકરા એટલું રાંધીને દઈ દે ઘર ભેગા થાય તારે અને વેચી દે. એટલે આંગણવાડીમાં જે બાળકોને ભોજન આપવાનું હોય છે એ મળે છે બાળકોને? કઈ મળતું નથી. આટલું કોળિયો રાંધીને દઈ દે. નકરા ઓલા થેપલા બનાવીને દઈ દે. તો મારું આંગણવાડી પાસે મારું મકાન છે. તો છોકરા હાથ કરવા નથી આવતા. આ આંગણવાડીના અંદર એક કરતા એક બચ્ચું ન હોય, એક બી નહીં. અને કોઈ દી કોઈ વસ્તુ કોઈ કારણે કોઈ દી કઈ કહેવત નહીં આવે. શું કરે આંગણવાડી હોય ને એવું કરાય. ઘીરે ઠપકારી કોઈ ખવડાવતું નથી. અમારા ઘરે નાના છોકરા શીખે ઘીરે લઈ જાય. દીકરાને બોલાવા ઘીરે ના આવતી, એમના ઘીરે લઈ જાય. અને મેં તો કહી દીધું હે કે ગમી ગીના ઘીરે લઈ જાય ને એટલે એને ફોનમાં વિડીયો ઉતારી લેજો પછી હું ઈ છે હું છું. મેં તો કઈ જ દીધું. ચોખ્ખું દૂધ આપી ભેહું રાખવી પણ દૂધ નો થાર કા ફેટ નો આપે. હા તો અમારે શું વળે? ભેંસ ને કોથળો લાવી ખોળ નો તો 2200 રૂપિયા લે. તો દૂધ માં ફેટ આપે ને અમને. તો ડેરીએ હા 2200 તો કેટલું વધે શું દૂધમાં? વધે નહીં, વધે જ નહીં. શું વધે કે 12 ફેટ આપવા જોવે ને તો ફેટ આપે ને 5-6 ફેટ આપે તો ચોખ્ખું દૂધ હો. કેટલું ફેટ પોસાય? તો 12 ફેટ હોવા જ જોવે. ભેંસ નું દૂધ ને એટલે હોવા જોઈએ ને. પછી અમારા ઘર આગળ બધે ગટર હોય, પાણી જતું આ મસરા હોય તો કોઈ પેપલેન નાખવી પડે, કોઈ સાંભળે આ આખું વાડી નું પાણી અમારા ઘર પાસે નીકળે ને ઢીસણવાનું પાણી હોય તો આપણે બૈરા ઉતરી ન આઈકવી. તો આ પછી એવું જોવું જોઈએ ને સરકાર. સાંભળવાવાળા જ નથી. સરપંચ એમ કહે છે કે તમે અમારા ખાલી વોટ આવે બીજું કાઈ ન આવે. એનું કારણ શું? એટલે મત માંગવા આવે છે, કામ કરવા કોઈ નથી? કામ કરવા કઈ નથી આવતું. ગામ કયું તમારું? ચાચકા કે આ ગામ. તો ગામમાં કઈ કઈ સુવિધાઓ જોઈએ છે? અમારા ઘર આગળ ગટર છે, ખુલ્લી ગટર ખુલ્લી. તો એની સુવિધા અમને બનાવી બસ.
બીજું તો અમને કોઈ સરકારી તો અમને કોઈ વસ્તુ કઈ મળતું નથી બાંધો ને ખેત સડક નો કોઈને ખાતા અમારે સકાશ બાથરૂમ આવ્યા ને તો અમાર નથી કઈ વસ્તુ નથી અમારે. અને જે ઓલું અનાજ આપવામાં આવે છે સસ્તું અનાજ ચણા તુવેર દાળ ખાંડ એ બધું આપે છે એક માણસને 3 કિલો ઘઉં આપે મહિને. 3 કિલો. અને ઘઉં દઈ દે, દઈ. ખાંડ તેલ આ બધું હોય આપે મીઠાઈ કોથળીઓ આ ગામો ગામ બધે દે છે કોઈ ગામમાં કોઈ નાવા ધોવાની સુવિધા નથી અમારા ગામમાં. કોક મરી ગયું હોય તો. હોય તો